સ્વાગત છે મિત્રો વીકલી કરંટ અફેરના નવા વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 25 ઓગસ્ટથી 31 ઓગસ્ટ લગીમાં જે મોસ્ટ આઈએમપી કરંટ અફેર છે અને જે ક્લાસ 1-2 થી માંડીને જીપીએસસી તલાટી, રેવન્યુ તલાટી વગેરે જેવી એક્ઝામમાં જે કરંટ અફેરના પ્રશ્નો પૂછાય છે તેવા જ પ્રશ્નોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરશું, જેથી આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલો પ્રશ્ન જોઈએ તો FSSAIના નવા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો જવાબ છે રજિત પુનાણીની નિમણૂક કરવામાં આવી હતી. અને FSSAIનું પૂરું નામ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. હવે પછીનો પ્રશ્ન, સૌર અને હવામાનને સમજવા માટે કઈ સંસ્થાઓ દ્વારા સૂર્ય AI શરૂ કરવામાં આવ્યું છે? તો જવાબ હશે IBM અને નાસા દ્વારા સૂર્ય AI શરૂ કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ફૂટબોલ ટુર્નામેન્ટ ડુરન્ટ કપની 134મી આવૃત્તિનો ખિતાબ કોણે જીત્યો છે? તો જવાબ હશે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ દ્વારા આ ખિતાબ જીતવામાં આવ્યો છે. અને તેની ફાઇનલ મેચ કલકત્તા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ડાયમંડ હાર્બરને ફાઇનલમાં હરાવ્યું હતું. અને ગોલ્ડન બોલ શ્રેષ્ઠ ખેલાડી એટલે અલાઉદ્દીન અજયરાયને આપવામાં આવ્યો હતો. અને ગોલ્ડન બૂટ સૌથી વધુ ગોલ અલાઉદ્દીન અજયરાય દ્વારા 8 ગોલ કરવામાં આવ્યા હતા, તેથી તેને ગોલ્ડન બૂટ આપવામાં આવ્યું હતું. અને ગોલ્ડન ગ્લો એવોર્ડ ગુરમીત સિંહને આપવામાં આવ્યો હતો. હવે પછીનો પ્રશ્ન, સંયુક્ત રાષ્ટ્ર યુએનએ કયા સ્થળે દુષ્કાળ જાહેર કર્યો છે? તો જવાબ હશે ગાઝા દેશમાં દુષ્કાળ જાહેર કર્યો હતો. હવે પછીનો પ્રશ્ન, એવલિન નીમ મોહમ્મદ સાલે મિસ ઓશન વર્લ્ડ 2025નો ખિતાબ જીત્યો છે તે કયા દેશની છે? તો જવાબ હશે દક્ષિણ સુદાન દેશની છે. અને મિસ ઓશન વર્લ્ડ 2025નું આયોજન જયપુર રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું હતું. અને તેનો ઉદ્દેશ મોડેલિંગ અને ફેશન દ્વારા સમુદ્ર અને પર્યાવરણીય સંરક્ષણ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. અને ભારત તરફથી પારુલ સિંહે પ્રથમ વખત રનર્સઅપ કરી હતી. હવે પછીનો પ્રશ્ન, ભારતીય જાહેરાત એજન્સીઓ એસોસિએશનના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ છે શ્રીનિવાસન કે સ્વામીની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટોમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી? તો જવાબ છે ચેતેશ્વર પૂજારાએ 3 ફોર્મેટમાં આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ જાહેર કરી હતી. અને તેની યાદમાં તેમની પત્ની પૂજા પૂજારા દ્વારા એક પુસ્તક પણ લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ બુકનું નામ ધ ડાયરી ઓફ અ ક્રિકેટર વાઇફ એવું પૂરું નામ હતું. હવે પછીનો પ્રશ્ન, પ્રથમ ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સ 2025માં મેડલ ટેલીમાં કોણ ટોચ પર રહ્યું છે? તો જવાબ હશે મધ્યપ્રદેશ. તે ખેલો ઇન્ડિયામાં પ્રથમ ટોચ ઉપર રહ્યું છે. અને તેનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું હતું. અને તેનું માસ્કોટ હિમાલયન કિંગફિશર રાખવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, અજય કુમાર ભલ્લા જેમને નાગાલેન્ડનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે તે કયા રાજ્યના રાજ્યપાલ છે? તો જવાબ હશે મણિપુર રાજ્યના રાજ્યપાલ છે. હવે પછીનો પ્રશ્ન, કયો દેશ સત્તાવાર રીતે ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ IBCAમાં જોડાયો છે? તો જવાબ હશે નેપાળ દેશ જોડાયો છે. અને IBCAના અધ્યક્ષ ભૂપેન્દ્ર યાદવ છે. અને IBCAનું પૂરું નામ ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ તેનું પૂરું નામ થાય છે. અને IBCA એ 7 બિલાડીના સમૂહ માટે રચવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, ભારતનું પ્રથમ સંપૂર્ણપણે ડિજિટલી સાક્ષર રાજ્ય બન્યું હતું. તો જવાબ હશે કેરળ એ સંપૂર્ણપણે ડિજિટલ સાક્ષર રાજ્ય બન્યું હતું. હવે પછીનો પ્રશ્ન, કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં મીરાબાઈ ચાનુએ 193 કિમી વજન ઉપાડીને કયો મેડલ જીત્યો હતો? તો જવાબ હશે ગોલ્ડ મેડલ જીત્યો હતો. અને તેનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ હશે 29 ઓગસ્ટના રોજ દર વર્ષે રાષ્ટ્રીય રમત દિવસ ઉજવવામાં આવે છે. અને તે મેજર ધ્યાનચંદની યાદમાં ઉજવવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, એક્સરસાઇઝ મેત્રીની 14મી આવૃત્તિ કયા 2 દેશ વચ્ચે યોજાશે? તો જવાબ હશે
ઇન્ડિયા અને થાઇલેન્ડ વચ્ચે એક્સરસાઇઝ મૈત્રી યોજાશે અને તેનું આયોજન મેઘાલય ખાતે કરવામાં આવશે. હવે પછીનો પ્રશ્ન, પ્રોજેક્ટ આરોહણ કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યો? તો જવાબ છે NHI દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અને NHIનું પૂરું નામ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તેનું પૂરું નામ થાય છે. અને આ પ્રોજેક્ટનો ઉદ્દેશ ટોલ પ્લાઝામાં પર કામ કરતા કામદારોના બાળકોને શિક્ષણ માટે સહાય પૂરી પાડી તે આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ છે. હવે પછીનો પ્રશ્ન, 2025ની વર્લ્ડ યુથ તીરંદાજી ચેમ્પિયનશિપ ભારતે કુલ કેટલા મેડલ જીત્યા છે? તો જવાબ હશે ભારતે 8 મેડલ જીત્યા છે અને તેનું આયોજન કેનેડા ખાતે કરવામાં આવ્યું હતું. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ડેપ્યુટી NSA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ હશે અનીશ દયાલસિંહની નિમણૂક કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં તરણેતરનો મેળો યોજાયો હતો? તો જવાબ હશે સુરેન્દ્રનગર ખાતે આ મેળો યોજાયો હતો. અને આ મેળામાં દેશ વિદેશમાંથી ઉડો રાસ જોવામાં આવે છે. અને આ મેળામાં ગ્રામ્ય રમોત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે પછીનો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન નેવીમાં કયા 2 નવા જહાજની નિયુક્તિ કરવામાં આવી? તો જવાબ હશે INS ઉદયગિરી અને INS હિમગિરીની નિયુક્તિ કરવામાં આવી હતી. હવે પછીનો પ્રશ્ન, ઓક્ટોબરમાં યોજાનારી 68મી કોમનવેલ્થ સંસદીય પરિષદમાં ભારતીય સંસદીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણ કરશે? તો જવાબ છે લોકસભાના સ્પીકર ઓમ બિરલા કરશે. હવે પછીનો પ્રશ્ન, સો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જય હિન્દ.